અમદાવાદમાં મોંઘવારી મુદ્દે શહેર મહિલા કોંગ્રેસનો વિરોધ યથાવત છે। કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। મોંઘવારીનું પૂતળું બાળી વિરોધ કરશે, જ્યારે મહિલા કોંગ્રેસ પૂતળું ન બળે તે માટે પોલીસે કાર્યાલયમાં ચેકિંગ પણ કર્યું છે। મોંઘવારી મુદ્દે કોંગ્રેસ હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। વધતી જતી મોંઘવારી સામે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષ પણ હાલ હોબાળો કરી રહ્યો છે અને ઉગ્ર વિરોધ આ મોંઘવારી સામે કરી રહ્યો છે। દ્રશ્ય આપ જોઈ શકો છો તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ કાર્યાલય બહાર પૂતળું પણ બાળવામાં આવ્યું, તો બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। મોંઘવારી મુદ્દે શહેર મહિલા કોંગ્રેસનો વિરોધ યથાવત છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હાલ કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહ્યું છે, પૂતળું પણ બાળી રહ્યું છે અને સાથે જ કોંગ્રેસ કાર્યાલયની બહાર આ પૂતળું બાળવામાં આવ્યું, પરંતુ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સીઆર પાટીલ અને એમના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેતવીએ છીએ કે અખતરા કરવાના બંધ કરી દો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પ્રીમાઇસીસમાં એની મિલકતમાં આવીને રૂમો ચેક કરવા, પોલીસ આવીને અમારી મહિલા ઉપર લાઠીચાર્જ કરે, આ નાટકો ભારતીય જનતા પાર્ટી બંધ કરી દો। તમારા પ્રધાનમંત્રી આવશે તો અમને પણ આવડે છે આવું કરતા, તમારા મુખ્યમંત્રી આવે તો અમને પણ આવડે છે। અને કહું છું ભારતીય જનતા પાર્ટીની ડરપોક સરકારને કે ગુંડાગીરી કરવાનું બંધ કરો। આ ગુજરાત છે, આ ગાંધીને સરદારનું ગુજરાત છે। 108 ગુના કરવા વાળો તમારો પ્રમુખ હોય એ તમને મુબારક છે। એ રીતે અહીંયા વર્તન ના કરો એવી સરકારને વિનંતી કરું છું। લેખિતમાં કોઈ અરજી કરશો, કારણ કે તમારી પ્રીમાઇસીસમાં ચેકિંગ કર્યું છે તે રીતે કાયદેસરની જે કોઈ ફરિયાદ કરવાની હશે ફરિયાદ કરીશું અમે। ચોક્કસ આ જગદીશ ઠાકોર છે તે માની રહ્યા છે અને આપ જોઈ શકો છો કે તે જગદીશ ઠાકોરે કહ્યું છે કે પોલીસ ફરિયાદ પણ કરશે અને સાથે જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ ધમકી આપી છે કે મુખ્યમંત્રીનો પણ અહીં ઘેરાવ કરશે જો આ રીતે થશે। લોકો છે મનીષ દોશી, જગદીશ ઠાકોર પ્રદેશના પ્રમુખ ખુદ નીચે ઉતર્યા છે અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। વાત કરશું રઘુ શર્મા સાથે કે રઘુ શર્મા પણ શું કહી રહ્યા છે, કારણ કે प्रदेश प्रभारी खुद અહીં ઊભા છે। प्रदेश प्रभारी तरीके शर्मा जी, आपकी प्रीमाइस में पुलिस घुस गई, महिला कार्यकर्ताओं को रोक दिया गया। यहाँ गुजरात में लोकतंत्र नहीं है। ये जिस तरह की पुलिस की गुंडागर्दी हमारे कार्यालय में घुस के हमारी बहनों पे अगर ये लाठीचार्ज करते हैं, अत्याचार करते हैं, ये कहाँ का लोकतंत्र है? इससे ज्यादा लोकतंत्र की दुर्दशा हिंदुस्तान में कोई दूसरे राज्य में नहीं है। आज देखा गया कि पुलिस आपकी ऑफिस पे आती है, सर्च करती है, आपके सुप्रीटेंडेंट को धमकाती है और ये जो पुतला है वो भी लेके जा रही है। मैं कह रहा हूँ इसीलिए कि गुजरात में लोकतंत्र नाम की चीज खत्म हो गई है। अगर सरकार के खिलाफ आंदोलन करना है तो उसकी परमिशन चाहिए, ऐसा देश के किसी राज्य में नहीं है। इससे ज्यादा खतरनाक बात हो नहीं सकती। इसकी कीमत आने वाले चुनाव में गुजरात में भारतीय जनता पार्टी को भुगतनी होगी। ચોક્કસ આ હતા પ્રદેશના પ્રભારી રઘુ શર્મા, તેઓ પણ ઊભા છે, પ્રદેશના પ્રમુખ। આ તમામ લોકો છે, આપ જોઈ શકો છો કે પોલીસ છે તે અંદર ઘૂસી હતી પ્રીમાઇસીસની અંદર, તેને લઈને પણ તેઓનું કહેવું છે કે આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તે નિંદનીય છે અને રઘુ શર્મા પણ સ્ટેટમેન્ટ આપ્યા છે અને આ જ રીતે મહિલા કોંગ્રેસે પણ પોતાનો વિરોધ છે તે અહીં નોંધાવ્યો છે। તમામ લોકો છે જોડાયા છે। મનીષ દોશી, મનીષભાઈ શું કહેવું છે, કારણ કે તમારી પ્રીમાઇસીસમાં જે પોલીસ ઘૂસી અને તમારા જે પુત્રો લઈ લીધું છે? સંપૂર્ણપણે ગેરબંધારણીય છે, કાયદાની વિરુદ્ધ છે। પોલીસે પોતે સરકારના ઓલામાં ઈશારે જે કામ કરી રહી છે, ભાજપના ઈશારે, આ કોંગ્રેસની પોતાની મિલકત છે, એમાં ગેરકાયદેસર પોલીસે ઘૂસણખોરી કરી છે અને સંપૂર્ણપણે ગેરબંધારણીય વર્તન કર્યું। પોલીસે ખરેખર કામ કરવું હોય તો એલિસ બીચ વિસ્તારમાં કેટલા દારૂના અડ્ડા ચાલે છે, કેટલી જગ્યાએ ગેરકાયદેસર કામો ચાલે છે, કેટલી જગ્યાએ જુગારના અડ્ડા ચાલે છે, અહીંયા કામ નથી કરતા અને કોંગ્રેસને કાર્યક્રમ કરતો અટકાવે છે। એ દેખાય છે કે ભાજપના ઈશારે પોલીસ એના એજન્ટ તરીકે કામ કરે છે। ચોક્કસ આ સૌથી મોટો ગંભીર આરોપ અહીં લગાડી રહ્યા છે। મહિલા કોંગ્રેસ પણ પોતાનો વિરોધ છે તે અહીં કરી રહી છે। શહેર મહિલા પ્રમુખો તમામ જે લોકો છે તે આરોપ લગાડી રહ્યા છે અને વિરોધ છે તે કરી રહ્યા છે। તે પૂતળું દહન કરવાની વાત હતી, જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર
કે મહિલાઓ છે મોટી સંખ્યામાં અહીં છે અને પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે. મોંઘવારીનો મુદ્દો છે તે મોંઘવારીના મુદ્દે આજે કોંગ્રેસ છે, મહિલા કોંગ્રેસ દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો. તેને લઈને જ મોટી સંખ્યામાં પહેલેથી જ પોલીસનો બંદોબસ્ત તે અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો. અને વાત કરશું ધારાસભ્ય લલિત ધારાસભ્યજી, તમારી પ્રિમાઇસીસમાં જે પોલીસ ઘૂસી અને જે મહિલાઓના પુતળા છે લઈ લીધા અને ઝપાઝપી કરી, તો અત્યારે સરમુક્તશાહી હાલે છે, લોકશાહીનું નામ નથી. આ પોલીસ ફાટીને ધુવાણે ગઈ છે. ગમે તેવી જોહુકમી કરવી, પ્રિમાઇસીસમાં કરી જવું અને લોકોને હેરાન કરવા, કોઈ પણ આંદોલનકારીને આંદોલન કેમ દબાવી દેવું, એ જ ભારતીય જનતા પાર્ટીના વિચાર છે. એમએલએ ક્વાર્ટરમાં પણ પોલીસ ઘૂસી જાય છે. હવે કોંગ્રેસ કાર્યાલયમાં પણ આવી પોલીસ. 100% આમાં લોકશાહી જ નથી. લોકોને આંદોલન કરવા ન દેવું, લોકો અવાજ ન કરી શકે, બોલી ન શકે. અમારી સરકાર સામે તમે કંઈ પણ બોલો તો પોલીસને તમારા ઘરમાં પણ ઘુસાડી દે એવી આની વૃત્તિ છે. ચોક્કસ આ તમામ લોકો છે, તમામ લોકો છે, પોલીસના અધિકારીઓ છે અને આ તમામ લોકો છે. આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે મહિલાઓ હજુ પણ પોતાનો વિરોધ છે તે કરી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ છે તે અહીં જોવા મળી રહી છે. મારી સાથે પ્રયાસ કરશું કે પોતે મોંઘવારીને લઈને આ વિરોધ છે તે અહીં કરી રહ્યા હતા અને તેને લઈને જ આ તમામ લોકોની હાલ અટકાયત છે તે કરી દેવામાં આવી હતી. મહિલાઓ પણ અહીં જોવા મળી રહી છે. હું પોલીસનો બંદોબસ્ત આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે પાછળ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. કારણ કે જે મોંઘવારીનો મુદ્દો છે તેને લઈને કોંગ્રેસ છે પોતાનો વિરોધ છે તે કરી રહી છે અને તેને લઈને જ આ વિરોધ પ્રદર્શન સમયે આ તમામ લોકો છે. બીજા પણ નોટરે વાત કરશું એમ સાથે જ આપનો જે વિરોધ હતો, આપની પ્રિમાઇસીસમાં જે પોલીસ ઘૂસી આપણી સાથે પુતળાનું દહન કરવાનું, મોંઘવારીનો શું વિરોધ હતો આપનો? અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે દિલ્હીમાં નરેન્દ્ર મોદી ગયા ત્યારે તેમણે કીધું હતું કે મોંઘવારી દાબવામાં આવશે, પરંતુ અત્યારે ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ સર્વે ક્ષેત્રે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અઠવાડિયામાં પેટ્રોલના ભાવ 5.60 વધી ગયા છે. તો મોંઘવારીનો વિરોધ કરતા હતા અને અમારા ઘરમાં કીધા વિના અને અમારા ઘરમાં પોલીસ ઘૂસી ગઈ કોઈ બી પરમિશન વિના અને મોંઘવારીનું પુતળા દહન કરવા જતા હતા. ના કે કોઈ સરકારી આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રીનું પુતળાનું દહન થતું હતું. આ પોલીસની તાનાશાહી છે, સરકારની તાનાશાહી છે. સરકાર કોઈ જાતનો વિરોધ લોકશાહીમાં કરવા દેતી નથી. કાર્યક્રમ નિષ્ફળ રહ્યો છે એના કારણે કારણ કે તમે લેવા પુતળુના બારી છે. અમારો કાર્યક્રમ કોઈ રીતે નિષ્ફળ કહેવાય નહીં, કારણ કે અમારા ઘરમાં આવી અને પોલીસે અમારો વિરોધ દબાવ્યો છે, એટલે અમારો કાર્યક્રમ સફળ જ કહેવાય. ચોક્કસ આ તમામ લોકો છે, આ જે વસ્તુ છે, તમામ લોકો છે ને આ વસ્તુ દ્રશ્યોમાં દેખાય. હજુ પણ જે પોલીસના મિત્રો છે તે જોવા મળી રહ્યા છે અને હજુ પણ સામસામા જે ઘટનાઓ છે તે સામે જોવા મળી રહી છે. બિલકુલ પ્રણવ, અને આ સાથે જ કહી શકાય કે રઘુ શર્માએ પણ કહ્યું કે ગુજરાતમાં લોકશાહી નથી અને આગામી સમયમાં ભાજપે તેના પરિણામો ભોગવવા પડશે. કોંગ્રેસ કાર્યાલય બહાર પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો, જ્યારે મહિલાઓને પોલીસે અટકાવ્યા હતા. પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કોંગ્રેસ હાલ મોંઘવારી મુદ્દે આક્રમક બની છે અને વિરોધ કરી રહી છે. તો બીજી તરફ અનેક કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત છે. કોંગ્રેસની ઓફિસ બહાર સમગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહિલાઓ હાલ મોંઘવારી મુદ્દે ઉગ્ર બની છે અને વિરોધ નોંધાવી રહી છે. તો પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે અને સાથે જ પૂતળું બાળતા અટકાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મહિલાઓ દ્વારા પૂતળું બાળવાનો આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે મોંઘવારી મુદ્દે શહેર મહિલા કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે, વિરોધ કરી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહિલાઓ વિરોધ કરી રહી છે. તો બીજી તરફ અનેક કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત છે અને વિરોધ કરી રહ્યા છે, પૂતળું બાળવાનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ મહિલાઓ દ્વારા પણ આ મહિલાઓને અટકાવવામાં આવી. આ સાથે જગદીશ ઠાકોરે પણ કહ્યું છે કે પોલીસ દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી છે, મહિલાઓને અટકાવવામાં આવી છે. પૂતળું બાળી કોંગ્રેસની મહિલાઓ હાલ મોંઘવારી છે તે પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે અને હજુ પણ પોતાનો વિરોધ છે કરી રહ્યા છે. તો શહેર મહિલા પ્રમુખ સાથે તમે વિરોધ કરવામાં આવ્યા છો, શું વિરોધ હતો તમારો, શા માટે વિરોધ હતો? અમારે છે ને જે અત્યારે મોંઘવારી ચાલી રહી છે બરાબર, મહિલાઓ જે છે એમને અંદર મુશ્કેલી પડી રહી છે બરાબર. એમને 500 રૂપિયા તો હાજરી ના હોય તો સાંજે 500 રૂપિયા ક્યાંથી લાવે? કેમ કે તેલ મોંઘું, ગેસ મોંઘો, શાકભાજી મોંઘું, તો પછી બહેનો કઈ રીતે પોતાનું રસોડું ચડાવે? શિક્ષણ મોંઘું બરાબર છે. એના માટે અમે આજે મોંઘવારી ઠાઠડી બાંધી હતી, કોઈ નેતાની નહીં. તો પણ આ પોલીસ
અત્યારે છેક અમારા કોંગ્રેસ ભવા છેક અંદર આવી અને અમારો કાર્યક્રમ કરવા દીધો નથી. એટલે આ ભાજપ સરકારની આ પોલીસને અમે નહીં ચલાવી લઈએ. જી ચોક્કસ. હવે શું કાર્યવાહી, કારણ કે પોલીસ તમારી પ્રિમાઇસમાં આવીને તમારી કરી આજે એ કાયદાકીય ભયંકર ખરાબ કામ કર્યું છે. આ કાળો દિવસ જ કહેવાય. સરમુખ અત્યારશાહી આજે અમલમાં આવી ગયું લાગે. લોકશાહીનું સંપૂર્ણ હન થયું છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો સ્મૃતિ ઈરાનીને રોડ પર બેસવા દેતા હતા, અમે વિરોધ કરવા દેતા હતા. આજે 1000